નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કેમિકલ સેક્ટરના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે આ શેરને 3000 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તો આ કયો શેર છે અને બ્રોકરેજ હાઉસે કયો રિપોર્ટ બહાર પાડ્યો જેમાં 3000 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. મિત્રો, વાત કરીએ કેમિકલ સેક્ટરની કંપની એસઆરએફ લિમિટેડના શેરોમાં આગળ લગભગ 23% સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. આવું બ્રોકરેજ પર મોતીલાલ ઓસવાલના ટાર્ગેટ પરથી જોવા મળી રહ્યું છે. બ્રોકરેજે શેર માટે બાય રેટિંગ યથાવત રાખતા 3350 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ શેર વર્તમાન ભાવથી 22.6% તેજી દર્શાવે છે. ગુરુવારે બીએસસી ઉપર શેર 2731 રૂપિયા 90 પૈસા ઉપર બંધ થયા અને શુક્રવારે મોહરમના કારણે માર્કેટ બંધ હતું. એટલે કે કેમિકલ સેક્ટરની કંપની છે એસઆરએફ અને બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે બાય રેટિંગ સાથે 3350 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. મોતીલાલ ઓસવાલે તેમના રિસર્ચ રિપોર્ટમાં કહ્યું કે નાણાકીય વર્ષ 2026માં ગ્લોબલ સ્થિતિમાં ઉતાર ચઢાવ અને અનિશ્ચિતતા રહી. મિડલ ઇસ્ટમાં જીઓપોલિટિકલ તણાવના કારણે ટ્રેડ ફ્લો અને સપ્લાય ચેનમાં રોકાવટ આવી. આ પડકારોની અસર કંપનીના લોજિસ્ટિક નેટવર્ક, સપ્લાય ચેન ઓપરેશન્સ અને મુખ્ય બજારો સુધી પહોંચી. મેક્રો ઇકોનોમિક મુશ્કેલીઓ છતાંય કંપનીએ અનુશાસિત રીતથી કામ કરી ઓપરેશન એક્સિલન્સ અને તેના બધા બિઝનેસમાં સતત સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ દ્વારા માહોલ સફળતાપૂર્વક સામેલ કર્યો છે. મજબૂત ડિમાન્ડ, સારું રિયલાઇઝેશન અને હાઈ કેપેસિટી યુટિલાઇઝેશનના કારણે ફ્લોરોકેમિકલ સેગમેન્ટે નાણાકીય વર્ષ 2026માં રેકોર્ડ પ્રદર્શન કર્યું છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર એસઆરએફે પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અને ઇન્ટિગ્રેશનને મજબૂત કરવા માટે નેક્સ્ટ જનરેશન રેફ્રિજરેશન કેપેસિટી વધારવા અને સ્પેશિયાલિટી પોલિમર્સમાં રોકાણ ચાલુ રાખ્યું છે. એસીની વધતી ડિમાન્ડ, પીટીએફઈમાં પ્રોડક્શનનો વધારો, એચએફસી કેપેસિટી અને સ્પેશિયાલિટી પોલિમર પ્લાન્ટ શરૂ થવાની ગ્રોથને વેગ મળવાની આશા છે. બ્રોકરેજને આશા છે કે એફવાય 26 થી 28 દરમિયાન એસઆરએફનું રેવન્યુ 14%, એબીટા 20% અને એડજસ્ટેડ ચોખ્ખો નફો 22%ના CAGR થી વધશે. આ બધા ફેક્ટર્સના બેસિસ પર મોતીલાલ ઓસવાલે બાય રેટિંગ સાથે 3350 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે આ શેરમાં. પછી વાત કરીએ કે એસઆરએફની માર્કેટ કેપ 81000 કરોડ રૂપિયાની નજીક છે અને શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. બીએસસીના 100 ઇન્ડેક્સનો આ શેર ભાગ છે. 2026ના અંત સુધીમાં કંપનીના પ્રમોટરમાં માર્ચ 2026ના અંત સુધીમાં કંપનીમાં પ્રમોટર્સ પાસે 50.26% ભાગીદારી છે. છેલ્લા 6 મહિનામાં શેરમાં 12%નો ઘટાડો પણ આવ્યો છે. જાન્યુઆરી માર્ચ 2026ના ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન બેસિસ પર કંપનીની આવક 3575.70 કરોડ અને ચોખ્ખો નફો 507 કરોડ રૂપિયા હતો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી એસઆરએફના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે 3350 રૂપિયાનો આ શેરમાં ટાર્ગેટ આપ્યો છે અને બાય રેટિંગ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.